દેશનો એ તો ચરર વીંધે ચિત, ક્યાં આપણા દેશનું લોક સંગીત, ક્યાં આપણા દુહાવો, અને યુગમાં લોકોને વિદેશ જવાની ઘેલસા। હમણાં એક દાદાનો મગજ તપી ગયેલો, કોઈએ કીધું કેમ દાદા? અરે કે આ જો ને ટીવીમાં હું જોઉં છું પાકિસ્તાન વાળા ઈ કે જેમ છોકરા મા બાપને ઘેરે ધમકી મારતા હોય કે મારી હગાઈ કરી નાખજો નકર હું ગોળા ફોડી નાખી, એમ પાકિસ્તાન વાળા અવારનવાર કે ભારતને ધમકી મારે છે, અમે અણુબોમ્બ ફેંકશું, અમે આમ કરી નાખશું, અમે તેમ કરી નાખશું। તો ઈવડા એ અણુબોમ્બ આપણા ઉપર ફેંકે તો દાદા કે આપણે હું આ ફુલેકામ ફોડવા રાખ્યા છે, આપણે ઝીકેડી દેવું, અમે કોઈથી બીતા નથી, ડર ગયા હો। હમણાં એક કાકા ને કાકી બે કે હાલો આપણે વિદેશ જાય, પાસપોર્ટ બનાવ્યા, હગાવાલાઓની લાગવાગ લગાડી અને એને વિઝા મળી ગઈ કે તમારે 3જા મહિનામાં આવવાનું છે। તૈયારી થઈ ગઈ, બધું સામગ્રી ભેગી કરી લીધી, થેલા લઈ લીધા, ગાડીમાં બેસી અને એરપોર્ટ ગયા। એરપોર્ટ ઉતર્યા ને ત્યારે કાકીએ કાકાને કીધું એ કે આપણી એક ભૂલ થઈ ગઈ। શું? તો કે ફ્રીજ સાથે લેતા ભૂલી ગયા। તો એનો ઘરવાળો કે ગાંડી, ત્યાં વિદેશમાં ફ્રીજને શું કરવું છે? તો કે આપણા પાસપોર્ટ ને ટિકિટ ને એ તો બધું એમાં પડ્યું, હવે એ એરપોર્ટથી ત્યાં લેવા જાય ત્યાં તો અહીં પ્લેન ઉપડી જાય ને, કાંઈ એની રાહ જોઈને થોડા ઉભા રહે। અને ઘણા માણસોને એવી ઓલી હોય છે ફ્રીજમાં વસ્તુ રાખો એ કોઈ દી બગડે નહીં। હા, ફ્રીજમાં દહીં છે, દૂધ છે, બકાલું છે, એ વસ્તુ ન બગડે, એમાં કાંઈ પાસપોર્ટ ને ટિકિટ મૂકો તો માથે બરફ જામી જાય, તારીખ ભૂહાઈ જાય, કઈ તારીખે જવાના એ માણસને ખબર નથી। હમણાં એક યુવાન સિટીમાંથી ગામડે ગયો તો એક દાદા સવારમાં ઓટે બેઠા બેઠા બાવળનું દાંતણ કરતા હતા। તો એ યુવાને દાદાને કીધું કે દાદા હવે તમે જૂની વાત બધી ભૂલી જાઓ, અત્યારે હાઈફાઈ યુગ છે, ટૂથપેસ્ટ વાપરો જેમાં હલ્દી ને ચંદન ને તુલસી ને આવા અનેક ગુણ હોય છે। ત્યારે દાદાએ કીધું કે ભાઈ મારે દાંતણ કરવું છે, મારે કાંઈ મોઢામાં હવન નથી કરવું, તું તારું કામ કર, અમે અમારું કામ। હમણાં એક નેતા ચૂંટણીનું ટાણું હતું અને ભાષણ કરતા હતા, અને ભાષણમાં વાતો કરતા હતા। નેતાને તો ગમે ત્યાં ભાષણ જ કરવાનું હોય। મિત્રો, યુવાનોને હું ખાસ કહું છું કે દરેક યુવાને પોતપોતાના પગ પર ઊભું રહેવાની જરૂર છે। તો એક યુવાન પાછળથી ઊભો થઈને કે હું તો ક્યારનો ઊભો થાવ છું પણ પોલીસવાળા ખુરશી ઉપર બેહારી દે છે, ઊભો થામાં ઊભો થામાં પર ઊભું રહેવું એ કે તમારે ભાષણ કરવું છે, તમે પ્રજાના પૈસે ગાડીઓ ફેરવો છો। તો નેતાનો મગજ ગયો, એ કે ભાઈ બોલવું અમારે કરવું